આજ પછી ને તાર પિયર માં મને આવવાનું કહેતી નહીં. ચમ શું થયું? એ મારી આબરૂ કઢાવ લઈ જતી ને તું મને. મારે આબરૂ કઢાવવાની છે, મારે આવવાનું જ નહીં હવે. મારા મમ્મી પપ્પા તમને આટલું રાખો હ, ખાવા પીવામાં કેટલું તમને હાચવો હ. 2 જાતના શાક બનાયા, દાળ ભાત બનાયા, શીરો બનાવ્યો, પછી તમારા માટે આઈસ્ક્રીમ લાયા, બધું કેટલું તમને ખવડાવ્યું. 56 ભોગ જેટલું તો તમને ખાવાનું ખવડાવ્યું. કઈ તમે એમ કહો કે હું તમારી આબરૂ કઢાવવા જઈ અને છેલ્લે અને તે મારી મમ્મીએ તમને 500 આલ્યા ને 500 રૂપિયા મને આલ્યા, 1000 રૂપિયા આલ્યા, તો શીની આબરૂ જતી રહી તમારી? એમને મને પૂછ્યું, મોટ ચા નો ભાવ પૂછ્યો, 1 ટકા બી ચાય ના પાઈ. એક ચામાં તમારો જીવ ભરી રહ્યો હતો. ત્યાં આગળ આપણે ખરાબ બપોરે તો પહોંચ્યા હતા, તો તમને ખાવાનું ખવડાવો કે ચા પીવડાવો ખરાબ બપોરે? એમને ચા પીવડાવવાની ઓકાત નહીં, મોટી મોટી આંખ છે. ખાવાનું ખવડાવી એના દેખાણું, ચામાં તમારો જીવ ભરી રહ્યો નહીં? 1 ટકા બી ચા ના પીવડાય એમને. તો જાઓ જઈને પી આવો. અહીંયા આગળની વાત કરો હોતે. ખાવાનું ગમે એટલું ખવડાવો, તમને તો 56 ભોગ ખવડાવો ને ભાઈ તમને કશું ના દેખાય ને એક ચા ના પીવડાય એમાં તો જો ને કરાય